કેટલો વજન થાય અંદાજિત આપણે બધા કરીએ લો બોલો કેટલો હું કહું કે એનો ઓછામાં ઓછો કેટલો થાય 39 કિલો વજન થાય મારું 38 છે તમે 36 આખા માટે જો આ લાલ કલરની દોરી લીધી છે ને લાલ પારા હા તો કઈ રીતે કરવું એ બધું નક્કી નહીં થાય આપણે આ મસ્ત લાગે કે આ મસ્ત લાગે ગમે તે 10ના સિક્કા વાળો સારો લાગે છે કે આ જે 10 વાળો સંગ બાકી કેમ છે જો જૂનો એક નંબર છે આ ક્યાંથી લાવ્યો કે તિજોરીમાં કાઢ્યો હે ટેકનોલોજી આ એ થોડુંક કામકાજ બાકી છે એમ અને બીજી વાસળી આની અંદર છે એ તમને હું બતાવી દઉં જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણા ઘરેથી જ કરી છે. મહેશભાઈ ચેતનભાઈ બેઠા છો, કેમ છો બધા મજામાં? એકદમ બરાબર. અત્યારમાં છે એ ધમોરને છે એક ઇન્જેક્શન મારી દીધું. શેનું માર્યું છે? ઢીસુમ નારીને માર્યું. કહેવાનું નહીં હો ભાઈ, પર્સનલ છે એમ છે. હા તમે કહેતા નહીં કોઈને. આવી છે કાં એક નવી રસી આવી રસી આવી એમાંથી ખાલી પંપ લીધો છે નહીંતર એમાં કે છે આમાંથી ખાલી પંપ લીધો છે ને આવરમેક્ટિન થોડુંક કરમિયાનું ઇન્જેક્શન આપ્યું છે. બરાબર. અને બીજી વાત કરો, કાલ આપણે જે પ્રસંગ છે એની. હા જો મિત્રો, જય ઠાકર. હા જય ઠાકર. કાલે મોટો પ્રસંગ છે, બધા પોગી જાવ. પેડા અહીં ઉઠશે બધીમાં જો પેડા એમ કે એમ ને વાસળીને કાલે તો ફૂલ મારે આવીને ધવરાવી દેવી જોઈએ એટલે 4 કિલો પેડા બીજા વધી જાય. 44 કિલો પેડા લેવાના છે, ઓર્ડર દેવાઈ ગયો છે. એટલે બધા પેડાને ખાવા માટે બધા આપણે જે રાપરની આજુબાજુ હોય બધા મિત્રો કેટલા વાગ્યાનું છે આયોજન? 7 વાગ્યામાં સાંજે તો પેડા આવી જાય. સાંજે આવવાનું હોય તો છૂટ છે, ઓફિસ છે હોવા રહેવાની ખાવાની. બરાબર. કેટલો વજન થાય અંદાજિત આપણે બધા કરીએ લો બોલો કેટલો હું કહું કે એનો ઓછામાં ઓછો કેટલો થાય 39 કિલો વજન થાય. મારું 38 છે. તમે 36 મને 39 નો એમ છે 39 થાય. જોઈએ હાલો. મહેશભાઈ 36 કહે કારણ કે મહેશભાઈ જોખી છે એકવાર 35 હતો નહીં તે એટલે 36 કિલો વજન મારો ટાર્ગેટ છે કે થાવો જોઈએ. ના થઈ જાય. ઓછો વજન નહીં ને તો શેઠે બરોબર ધવરાવી નથી. હા બરાબર. મોર હમણાં તો 3 4 5 6 દિવસથી જોઈ નહીં જો હવે તો મોટી થઈ ગઈ છે. મોટી થઈ ગઈ છે ને, પેલા કરતા મોટી નહીં થઈ ગઈ. આવી ત્યાર કરતા મોટી થઈ ગઈ. બાકી ધોરીના શેઠને શું કહે છે? શું અંદર ગયા હતા તમે અત્યારે? ભરાઈ ગયું હવાડો એમ છે? ડાયરેક્ટ કર્યું છે? ઓહ તો જોવા જવું પડશે. કયો? આપણે કે કાંકરેજ બહુ તીખું. હા આ ધોરીનો કેટલો તીખો છે બહુ. હાલ આ ધોરીનો છે ને હા આવી વાતડી છે ને હા મહેશભાઈ તું જાણે આની ધૂળ કાઢ નાખ્યો. એમ તૂટે છે ને? અરે આખો દી થકવાડી દે આને પૂછ. હા પાછળ કરો, મોબાઈલ પાછળ કરો, બસ શેઠને પૂછો. બોલો. સાચી વાત છે ને? કાંકરેજના ફોડા કાઢ નાખે ને ઈ ગયો એના કરતા નાની છે પાછી. જો ધોરીના નાખો થાકો રાખો ન ડગવું હોય ને તો ડગાવે. જોજો આગળ તમે થોડી વાર. ધોરીનો શું છે? ધોરીનો બિચારો આમ લેજેન્ડ માણસ છે ને એટલે માન રાખે. હા તમારે નબળી વસ્તુ છે વાતો કરે લે બોલતા નહીં હો. આ તો એથી પણ લેજેન્ડ છે લે. આ કોની વાડી ખબર તને? ના આ ભીમ. હા ભીમ ના કે જેવા તમે ઓગણી હાથી આ શૂન્ય અવકાશમાં પોગાડી દેતો બાપા. એ કેવો હોય એનો વસ્તર કા? હા એનો બુઆ કાઢી નાખે. જો જાગી તો એને પછી કાઢતે સાથે આગળ ક્યાંય પોગાડી. મેં તો કેટલી વખત નિરીક્ષણ કર્યું આ શેઠને મારે કેવું પડ્યું સમજે આમ અહીં જઈ તેમ બહુ ઓલું કરે ને એટલે પછી મેં કીધું કે ધોરીનાની આ એક જ ધોરીના પોગે બીજા નહીં પોગે. જો આનું નામ શું છે? સુરભીની સુરભી હે ને? શીતલની સુરભી. બાકી આપણી ગૌશાળા છે. કાલે પરીને આપણે દવા મૂકી હતી અને આજે ચેતનભાઈ બિદાન કરી નાખ્યું. કયું કર્યું બિદાન? 141 કર્યું હે ને? મહેશભાઈ ને ધોર છે ધોર શું કેવી કુંજે 2-3 ઉઠલા ગયા ને મહેશભાઈ થાકી ગયા. અરે તો હાલે રાખે સમય છે ભાઈ. શું છે આમ આપણે થાકી જાવ ને તો પૂરું થઈ ગયું. આપણે થાકવાનું નહીં, જીકે જ રાખવાનું જે થાવું એ થાય.
આપણે એમાં જિંદગી અર્પણ કરી દીધી હા આખી જિંદગી આમાં હોય ગઈ ને હવે તમે એ તો ઉથલામાં શું પેલું રાખવાનું હોય કહો સાચી વાત કે હા સાચી વાત છે. આ એની મને નથી રહ્યા કુટુંબના નથી રહ્યા કબીલાના કાંઈ ઠેકાણા વગરના થઈ ગયા તો એ કહે ને કે ના મૂકવું તો નથી જો ધોરીના ને હું સાઈડમાં હોય આને નહીં હાડી જો જાડી જો બીએ ને ઈ ગીર ભાઈ જો જે મર્યાદા રાખે ને લેડીઝ છે એટલે માન રાખે. ધોરીનો એક લેજન્ડ માણસ છે એ કાંઈ કહે નહીં. બીજું ભૂરી ને ફળી ગઈ કાલ ખબર છે કે ઈ તો આપણે પ્યોર નસલ જાતવાન નથી બનવું આખલે એમ ને કાલે હે એ ગરમીમાં હતી ને ફળી ગઈ છે. સાંજે નહીં પણ અત્યારે સવારમાં ખબર પડી તારીખ લખવાની થઈ ને ત્યારે હર્ષદ મને જણાવ્યું એટલે એક ભૂરી કાલ ફળી ગઈ છે અને પરિણામ બીજદાન થઈ ગયું છે. એ કામ બે થઈ ગયા છે અને બાકી તો બીજું કાંઈ ગૌશાળાએ નવું હતું નહીં કાંઈ જોયું નહીં મોબાઈલે ભેગો હતો નહીં એટલે ખાસ તો કાંઈ ન જોયું. અને હવે આપણે જાય પાંજરાપોર અને વેક્સિનેશનનું કામ આપણું જે 2-3 દિવસથી ચાલુ છે એને આગળ વધારીએ. તો આપણે આપણા ઘરેથી પહોંચી ગયા હતા પાંજરાપોર આવીને બધું ચેક કરી લીધું છે. રોજીને ચેક કરી પણ રોજીને આજ તો હાલત વધારે ગંભીર છે. જોઈએ છે હવે શું થાય છે ભગવાન કારણ કે અત્યારે એટલો એના શરીરની અંદર હોજો આવ્યો છે ને કે આમ રોજ જેવી થઈ ગઈ રોજ ગાયમાંથી રોજ થઈ ગઈ અને બાકી એની અત્યારે ટ્રીટમેન્ટ ફરીથી કરી નાખી છે અને અત્યારે હવે જવા નીકળ્યા છે આપણે પાબુશ્રી વિભાગમાં. અને એની મોર જવાનું છે. આપણા મિત્રો છે એ કુટિયા બનાવવા માટે પારાની રાહ જોઈને બેઠા છે તો એને લઈ દેવાના છે આપણે પારા. તો એ પહેલાં લઈ દઈશું આપણે એને પાલાભાઈ વાલાભાઈ અને પછી આપણે જઈશું પાબુશ્રી. તો આપણે અહીંયા જે શણગારની દુકાન છે ને ત્યાં પહોંચી ગયા હતા અને આપણે આખા માટે જો આ લાલ કલરની દોરી લીધી છે ને લાલ પારા કેમ રહેશે જોરદાર. તમે ભાઈ બે ભાઈ બોલો કેમ રહેશે એકદમ ઓકે રિપોર્ટ થશે ને બધું અને કેદી તમે બનાવી દેશો અને કાલ જ ઓહો હો એટલું બધું તેજ કામ એકદમ કાંઈ વાંધો નહીં હાલો તો કાલે બનીને આવશે પછી આપણે જોશું કેવું બને કોટિયું આમ સિંગલ બનાવવાનું છે એમાં ડિઝાઇન સિંગલ દોરીનું. તો આપણે બજારની અંદર જે પારા લેવાનું કામ હતું એ કરાવી પૂરું અને પછી આપણે તો નીકળી ગયા હતા ક્યાં બાબુશ્રી જવા માટે. બાબુશ્રી વેક્સિનેશનનું કામ ઓકે કરાવીને આવી ગયા હતા ઘરે આવી અને જમી લીધા છે ને જમ્યા ત્યાં જ હર્ષદભાઈ પટ્ટો લઈને આવ્યા છે. ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે મેળાની. આ કેટલાના છે 20 ના છે મહેશભાઈનો હે આ 10 ના પારા આપણે તો અલંગ છે હે આ 10 ના પારા સિક્કા પારા શું સિક્કા સારા લાગશે કે આપણે બજેટ ડબલ આમાં આ જૂની સંગડી કેમ વાગે કમ્પ્લેટ ને પછી હવે બીજું શું છે અરે બધો જૂનો સ્ટોક તો છે અરે 20 ના સિક્કા ઉભરે આ જુઓ આની અંદર તમે કોમેન્ટ કરજો. આ પકડી રાખજો ફોન હતો આવી રીતે છે 10 નો સિક્કો સારો લાગશે કે આ 20 નો 20 નો સારું લાગે હશે પછી અહીંયા આમ બે આ રાખ્યા જ ન હાલ તો મોટા પડશે ને કામ હા તો કઈ રીતે કરવું એ બધું નક્કી નહીં થાય આપણે 20 ના હું તું કહે 20 નો મને લાગે 20 નો સારો લાગે 20 નો સારો લાગે પણ આવા રિવેટ છે ને વચ્ચે આવું આવી જાય એટલે કલર જો બે 12 વાળાનો સેમ થઈ જાય આમાં પાછળ 12 ગોલ્ડન કલર દેખાશે ગોલ્ડન કલર ઢકાઈ જશે 20 રિવેટ નાના ના જડે કલર મળી જાય તો નાના નાખી દેવાય ને 20 નો મસ્ત લાગે આ હારે લાગે 10 અને 20 અને આ કેમ લાગે 10 જબર લાગે દસિયા થોડાક નાના જ ને તો આમ ક્રોસમાં મારે આમે હારે લાગે ને લે તો બીજે આવી રીતે આવી રીતે આ મસ્ત લાગે કે આ મસ્ત લાગે કોમેન્ટ કરી 10 ના સિક્કા વાળો સારો લાગે છે કે આ જો દસિયા વાળો ખાલી 10 આવા છે ને 10 10 નો 10 એટલે 1 રૂપિયો
100 આવા સિક્કા થાય ને ત્યારે 10 રૂપિયા થાય. કયું સારું લાગે તમે કોમેન્ટ કરજો. 10 વાળું કે 10 ના સિક્કા વાળું, બરાબર? કે પછી આ એક 20 નો સિક્કો જે તમે કહેશો એ, બરાબર ને? આમાં હવે હોલ કરાવવા જાવ છો ને? હોલ કાંઈ થઈ જશે. થઈ જાય ઘરની લાઠી થઈ. એમાં આમાં પણ આ સિક્કામાં નહીં થઈ. આ સિક્કામાં થઈ જાય આમ. આ સંગ બાકી કેમ છે? જો જૂનો એક નંબર છે. આ ક્યાંથી લાવ્યો? કે તિજોરીમાં કાઢ્યો હે? હવે બધી તૈયારી ચાલુ કરી નાખી છે હવે આપણે તો. તમે કેવી તૈયારી કરી છે એ કહેજો. આમાં શું છે? કંઈ નહીં. ઉપર એક હું ફોટો પાડી લઉં. ભલે હાલો તો આ તમે ખાસ કોમેન્ટ કરજો કે કઈ પટ્ટો. હા, પટ્ટો તો આપણો છે જ ને, પણ એમાં કયા સિક્કા છે મસ્ત લાગશે. 10 ના નાખીએ, 20 ના નાખીએ, કે જે 10 આપણે યુનિક લઈ આવ્યા છે એ નાખીએ. તમે કોમેન્ટ કરજો. અને આપણે બધો સામાન જોઈને અહીંયા બહાર નીકળીએ ને ત્યાં તો અહીંયા બ્રાઝિલની ટેકનોલોજી આવી ગઈ. જો દમણ કેમ બનાવી છે? હે ટેકનોલોજી આ એ થોડુંક કામકાજ બાકી છે, પણ આમ બ્રાઝિલની આમ શું કહેવાય કે આમ યાદ અપાવી દઈએ ને. ત્યાં બધું લાકડાનું હોય. જે બહારના દેશો છે ને જે કે ગાય ઉપર આધારિત છે, ત્યાં બધું જો આવું જ કામકાજ હોય. કેમ છો? પાયા બાયા મજબૂત છે ને? એક નંબર કામ લ્યો. હજી આવીને હવે હજી 2 બનશે. આ બારે એક જે નવો લાખ્યો આવ્યો એના માટે, અને એક બીજી કોના માટે હોય ખબર નહીં. એટલે એ કામ સરસ થઈ જાય છે. તો આપણે ઘરે છે સરસ મજાના પટ્ટા બનાવવાના છે એ જોયું. એના પછી એક ગમાણ જોઈને એના પછી આવી ગયા આપણે અહીંયા પાંજરાપોર જો આજે 2 ગાયો વિયાણી છે. એમાં આ એક અરે વાસડો છે. ક્યારે વિયાણી? એમ ને. અને બીજી વાસળી આની અંદર છે, એ તમને હું બતાવી દઉં. આમાં તો બધા બાપુ મારીએ છે બહાર નીકળવા, કેમ કે અત્યારે ધોવાણનો સમય થઈ ગયો ને એટલે. બીજી વાસળી ક્યાં છે ખબર તમને? ક્યાંથી ખબર હોય? કાં તમે બતાવો તો ખબર હોય ને. હમણાં બતાવું, હમણાં. થોડી વાર ખમો. આ રહી જો આ બીજી વાસળી. એક વાસળી આવી અને એક વાસડો આવ્યો. કેમ છે જો? ટીલારા હે ટીલારા. આ ટીલારી છે એલા, તો વાછડી છે. સવારના તો આપણે ખબર નથી, કારણ કે આપણે વેક્સિનના કામમાં જ મૂંઝાયેલા છે. એટલે અત્યારે આવ્યા એમ જ, અને આવીને રાઉન્ડ મારતા તો ખબર પડી કે આનું વાસડું ક્યાંથી આવ્યું. તો કે 2 ગાયો વિયાણી છે. તો મેં બતાવો લ્યો ચપાટે. તો તમને બતાવી મેં. એક વાસળી આવીને એક વાસડો આવ્યો. શ્રી ગણેશ તો થયા હમણાં ઘણા સમયથી ગૌશાળામાં કોઈ ગાય વિયાણી નથી, અને વિયાણી ત્યારે 2 ભેગી વિયાણી. તો મિત્રો આપણે લાસ્ટમાં જોયું હતું કે પાંજરાપોરની 2 ગાયો વિયાણી અને એના પછી તો મારે એટલું બધું કામ આવી ગયું. આમ શું કહેવાય, એક ઉપર એક કામ એવું કામ હર્ષદભાઈ કે હવે દબાઈ ગયો નહીં. માંડ નીકળ્યો બારે અત્યારે 7 વાગે. અને કામની અંદર એવું હતું કે જે આપણે તરણેતર પશુ મેળાની અંદર પશુઓ લઈ જવાના છે એનું વેક્સિનનું એન્ટ્રી, પછી જે ભારત પશુધનમાં એન્ટ્રી બાકી હતી 2-3ની કરેલી હતી, 2-3ની બાકી હતી. વેક્સિનમાં પણ કેવું ખબર, વેક્સિનની એન્ટ્રી તો કરવાની, પણ એટલું પરફેક્ટ કામ ને કે શું, જે વેક્સિન તમે માન કે મારા ઘરે છે જે વેક્સિન આવ્યું હોય ને એનો બેચ નંબર હોય ખબર, બેચ નંબર. એ બેચ નંબરને બધું એની અંદર નાખવાનું. વિચાર કર, એવું કંઈ જેવું તેવું કામ નહીં, પ્રોપર કામ બધું હતું. એ બધું પ્રોપર આપણે પૂરું કરી અને અત્યારે બધું જ કામ ઓકે રિપોર્ટ કરીને પહોંચી ગયા અહીંયા ગૌશાળે. પવન સરસ મજાનો આવે છે, તમને અવાજ આવે એટલે અવાજ આવતો હશે તમને. બાકી ગાયને દોવાનું બધું ઓકે થઈ ગયું. ગૌશાળાનું બધું જ કામ ઓકે થઈ ગયું છે ને હવે બીજું કાંઈ નવું કામ છે નહીં. પ્રેમવતી આમ ઠેઠ ખાય છે, પણ એને ખાવા દો તો જ એનો નંબર આવશે, નહીં તો નહીં આવે નંબર. એટલે એને જેટલું ખાવું એટલું ખાવા દેવાનું છે. પૂનમ પ્રેમવતી એની દીકરી પ્રેમવતી ને આપણે તો થોડું મિક્સ થઈ જાય, પણ કાંઈ વાંધો નહીં. અને બીજું તો કાંઈ હવે નવું કાંઈ કામ છે નહીં. તો આજના વ્લોગને અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગની અંદર.